क्रमांक 7 मान्य श्री त्रिकमभाई छागा। રાજ્યમાં નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના માટે શું ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને એ ધારાધોરણો અનુસાર રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લામાં કયા સ્થાને અને તાલુકાવાર કેટલા પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષ શ્રી, આપણા રાજ્યનો પશુપાલક પ્રભાતના સૂર્યોદય પહેલાં જ ઊભો થઈ જાય છે. પોતાના ઘરના બાળકો માટે નહીં પણ પહેલાં પોતાના પશુઓ માટે ચિંતિત રહે છે. તેના પશુઓને દાણા પાણી આપે છે, તેમની સેવા કરે છે અને આખો દિવસ એ જ આશા રાખે છે કે આ પશુઓ તેમને દૂધ આપશે, આવક આપશે અને એના પરિવારને ભરણ પોષણ આપશે. આ પશુપાલકની મહેનત આપણા રાજ્યની આર્થિક રીઢ છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે કે કોઈ પણ પશુપાલકને પોતાના પશુની સારવાર માટે મુશ્કેલી ન પડે. રસીકરણ હોય કે ખસીકરણ હોય કે બીમારીના દિવસોમાં સારવાર, દરેક સેવા તેને પોતાના ગામ નજીક મળે તે માટે સ્થાયી તથા ફરતા પશુ દવાખાનાની સ્થાપના સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નમાં જણાવું તો પશુ દવાખાના સ્થાપવા માટેની ધારાધોરણ અંગે જણાવું તો નવીન પશુ દવાખાના માટેના સૂચિત સ્થળની આજુબાજુના પશુધનની વસ્તી ઓછામાં ઓછી 15,000ની હોવી જોઈએ. નવા સ્થાયી પશુ દવાખાના માટે સૂચિત સ્થળથી 8 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પશુ દવાખાના કે ફરતા પશુ દવાખાનાની સગવડતા ઉપલબ્ધ ન હોવી જોઈએ અને નવીન પશુ દવાખાના માટેના સૂચિત સ્થળનો મિલ્ક શેડ એરિયામાં સમાવેશ ન થતો હોવો જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના બીજા પ્રશ્ન જણાવું તો કચ્છ જિલ્લામાં તાલુકાવાર નવા સ્થાયી પશુ દવાખાના મંજૂર કરવામાં આવ્યા તે અંગેની વિગતો આપું તો અબડાસા તાલુકામાં 1 પશુ દવાખાનું તેરા ગામ ખાતે, નખત્રાણા તાલુકામાં 1 પશુ દવાખાનું રવાપર ખાતે, ભચાઉ તાલુકામાં 4 પશુ દવાખાના લાકડિયા, આધોઈ, ધરાના અને સામખિયારી ગામે, ભુજ તાલુકાના 2 પશુ દવાખાના ડગાડા અને ધણોટી ગામે, માંડવી તાલુકામાં 1 પશુ દવાખાનું મોટા લાઈજા ગામે, મુન્દ્રા તાલુકામાં 1 પશુ દવાખાનું ભોજપુર ગામે, લખપત તાલુકામાં 2 પશુ દવાખાના દયાપર અને બરંડા ગામે. આમ કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 12 નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેમ છે કે પશુપાલકોને તેના પશુઓની સારવાર માટે શ્રેષ્ઠ સગવડો મળી રહે.